આજે તો કંઈક એવો અનુભવ થયો કે મારી લાઈફમાં હું ક્યારેય નહીં ભૂલી કે હું નીકળી ગયો તો મોગલધામ ભાઈલાથી સુરપુરાધામ ભોળા જવા માટે અને હાઈવે તો મસ્ત હતો પણ મને એ નહોતી ખબર કે આગળ કંઈક એવું થવાનું હતું જે હું ક્યારેય નહીં ભૂલી શકું. અને મેં કહે છે ને કે સારા પછી ખરાબ આવે જ, તો અહીં પણ એવું જ થયું. થોડોક આગળ નીકળ્યો એ ગામથી તો પછી આવ્યો એક અંડરપાસ જેના ઉપરથી ટ્રેન જતી હતી અને નીચેથી રસ્તો હતો જવાનો. અને ભાઈ અંડરપાસમાં જોયું તો પાણી હતું, તો મને એમ કે ગાડી નીકળી જશે, તો મેં નાખી દીધી ગાડી આખી ડાયરેક્ટ અંદર પાણીમાં. જેવું થોડુંક અંદર પાણીમાં નાખી ગાડી, તો પાણી હતું ઊંડું, એટલે મારા ગાડીના સાયલેન્સર સુધી પાણી પહોંચી ગયું. અને ભાઈ મને થયું કે ગાડી બંધ થઈ જશે, એટલે મેં ગાડી ત્યાં સ્ટોપ કરીને નીચે ઉતરીને જોયું તો ભાઈ પાણી તો શું, પાણી તો હતું જ, એની સાથે સાથે ગારો પણ હતો. એટલે મેં અહીંથી રિટર્ન ગાડી વાળી પાછી અને આગળ ઊભી રાખી અને રાહ જોઈ કે ભાઈ કોઈ આવે કે નહીં. તો તે પછી થોડીક વાર રહીને એક ભાઈ આવ્યા અને એણે બીજો રસ્તો ચીંડાડ્યો જે બાજુમાંથી જતો હતો, તો એ રસ્તા ઉપરથી ગયો અને પછી હું આગળ નીકળ્યો ત્યાંથી. અને જો ઇનકેસ હું આ અંડરપાસમાંથી ગયો હોત તો શું થાત, કમેન્ટ કરજો. ફૂલ લોક અપલોડ કરેલો છે શકો છો. બાકી મળશું ફરી આપણે કાલે નવા શોર્ટ સાથે. ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ. જય શ્રી કૃષ્ણ.